વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોકડ્રીલ દરમિયાન પૂર્વ જાણકારી આપ્યા વગર ટીયર ગેસ છોડવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનામાં તુલસીવન સોસાયટીના રહેવાસીઓ અને રસ્તા પરથી પસાર થતા લોકો પ્રભાવિત થયા હતા। ટીયર ગેસ છોડાતાની સાથે જ લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી। ખાસ કરીને રસ્તા પર રમી રહેલા નાના બાળકો અચાનક રડવા લાગ્યા હતા અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી। એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે પોલીસ હેડક્વાર્ટર તરફથી મોટો અવાજ આવ્યો અને બહાર આવીને જોયું તો ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો। ટીયર ગેસની અસરથી તરત જ તેમની આંખોમાં બળતરા શરૂ થઈ ગઈ હતી। મહિલાના જણાવ્યા મુજબ બહાર રમતા નાના બાળકોની આંખોમાંથી પાણી નીકળતું હતું અને તેઓ તકલીફમાં હતા। તેમને બાળકોને શાંત કરીને ઘરમાં લઈ જવા પડ્યા હતા। આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓને પણ આના કારણે ઘણી મુશ્કેલી પડી હતી। સ્થાનિકોએ પૂર્વ જાણકારી ન આપવા બદલ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી। તેમને પાછળથી જાણ થઈ કે સુરતથી કોઈ અધિકારી આવવાના હોય તેના સંદર્ભમાં આ મોકડ્રીલ રાખવામાં આવી હતી। સ્થાનિકોની માંગ છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કે ડ્રીલ હાથ ધરવામાં આવે તે પહેલાં લોકોને પૂર્વ જાણકારી આપવી જોઈએ, જેથી નાના બાળકો અને અન્ય રહેવાસીઓ પોતાની સુરક્ષા માટે સાવચેતી રાખી શકે। સમગ્ર બાબતે ડીવાયએસપી HQ ભાર્ગવ પંડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે આગામી દિવસોમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહ વલસાડ પ્રવાસે આવનાર છે, જેને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે ઉમેર્યું કે આજુબાજુમાં રહેતા લોકોને કોઈ તકલીફ ન થાય તે રીતની તકેદારીઓ લેવામાં આવી હતી, પરંતુ કદાચ હવાના કારણે આજુબાજુના રહીશોને કે રાહદારીઓને તકલીફ પડી હશે। ડીવાયએસપી પંડ્યાએ વધુમાં જણાવ્યું કે હજુ સુધી સ્થાનિકો કે રાહદારીઓ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। જો કોઈને તકલીફ પડી હશે તો આગામી દિવસોમાં જરૂરી તકેદારીઓ રાખવામાં આવશે અને કોઈને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અથવા આજુબાજુના રહીશોને જાણકારી આપવામાં આવશે। અજયભાઈ, શું નામ આપનું? અજય કુમાર વિનોદભાઈ પટેલ। શું તકલીફ હતી અને કઈ રીતે? તકલીફ કઈ નહીં, છેલ્લા 2-3 દિવસથી અહીંયા જે આ ગેસ ચાલકો જે છોડતા છે, પોલીસ હેડક્વાર્ટર બાજુમાં રહે છે અમે લોકો તુલસીવન સોસાયટીમાં। આજુબાજુના બધા જ એરિયામાં આ રીતની તકલીફ છે। છેલ્લા 2-3 દિવસ હમણાં છોકરા લોકોને બહાર લઈ જવાની બી તકલીફ પડતી છે, જેના કારણે શ્વાસમાં બી તકલીફ પડતી છે અને આંખમાં બી આંસુ આવી જતા છે। મારા સામે 2-3 છોકરા લોકો અહીંયા રડતા આવ્યા છે અને એના લીધે બહાર નીકળવાની તકલીફ પડતી છે। તો આ વિધાઉટ જાણકારી પોલીસવાળાએ કંઈ જે બી કંઈ કરવાના મોકડ્રીલ કરતા હોય કાં કંઈ એ લોકોને કંઈ પેલો 26 જાન્યુઆરી આવે છે તેની અંદર કદાચ મોકડ્રીલ કરતા હશે, પણ વિધાઉટ જાણકારી વગર આ લોકો કરતા છે, બધાને તકલીફ પડતી છે। રોજ આ છેલ્લા 3 દિવસથી આ તકલીફ અમને લોકોને થતી છે। વડીલ, શું નામ આપનું? બિપિનચંદ્ર મોદી। શું હતું અને કઈ રીતના કયા વિસ્તારમાંથી આ પસાર થતા અને શું થયું? मैं इवनिंग कर को वॉक करवा आज आ अब्रामा ये थी स्टेशन थी अब्रामा रोड पकड़ो चालतो हतो तो मैं जता था हेडक्वार्टर ની આગળ જરા ગયો તો આંખમાં એટલું બધું ઝાર ભરી કે જોવાય નહીં, આંખમાંથી પાણી નીકળી આવ્યા। શ્વાસ લેવાની તકલીફ થઈ જાય। અમે તો સિનિયર સિટીઝન 65 વર્ષની ઉંમર અમારી, તો શ્વાસ લેવાની બી તકલીફ પડી જાય અમને। ને આગળ જવા ગયો પણ જઈ નહીં શક્યો। મેં આગળ અબ્રામા સુધી જવાનો હતો પણ ત્યાં જઈ નહીં શક્યો। અડધેથી હેડક્વાર્ટરની દિવાલ પૂરી થાય ત્યાંથી મેં પાછો રિટર્ન થઈ ગયો। એવું કેટલા જણાને તકલીફ થઈ હશે? જેટલા રસ્તા પર જતા બધાને જ થઈ એ તકલીફ। શું હતું, શું તકલીફ પડી હતી? અત્યારે આવતા આવતા આમ ઠંડક જેવી લાગી પહેલા આંખમાં, પછી એમ થયું કે ઠંડી છે એટલે હશે કદાચ, પછી તો આંખ ખુલી પણ નહીં ગાડી ચલાવતા એટલું તકલીફ થવા લાગી, એકદમ જ ઝાર બરવા લાગી આંખમાં। એટલે અત્યારે આમ બાઇક ચલાવાય તેવી પણ હાલત નથી એમ। કયા એરિયામાંથી પસાર થઈ રહ્યા? આ અબ્રામા ને મોગરાવાડીને જોડતો છે અને બાજુમાં રેલવે એ લોકોનું પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે, RPF નું પોલીસ હેડક્વાર્ટર। કેટલા જણાને નહીં ખ્યાલ, હું તો અત્યારથી વાપીથી જ આવ્યો, અત્યારે જોબ પરથી ઘરે આવ્યો અને જરાક કામ માટે જતો છું મોગરાવાડી, પણ આ ખુલે તેવી પણ સિચ્યુએશન નથી અત્યારે, એટલી ખરાબ છે હાલત। જ્યોતિ તુષાર લુટે। શું તકલીફ પડી અને કઈ રીતે ખબર પડી? આજે સાંજે એટલે અચાનક 6:30 વાગે જેવું જે ટીયર ગેસ છોડ્યો છે એના લીધે બધા લોકોને બહુ તકલીફ થઈ છે।
જેના લીધે નાના બાળકો છે, જે રસ્તા પર અવર જવર કરતા જે લોકો છે, તેમને ઘણી તકલીફ થઈ. આંખમાં બળતરા થઈ, પછી આંખમાંથી પાણી એવું બધું થવા લાગ્યું પ્રોબ્લેમ. તો ખાલી એટલી વિનંતી છે કે પહેલે ઇન્ફોર્મ કરો. તમે જે પણ કંઈ તમે કરતા છો, ખાલી ઇન્ફોર્મ કરવું જોઈએ. એવું કંઈ સેફટી રાખીએ અમે એમ એ હિસાબે. કઈ રીતની તકલીફો પડી જ્યારે ટીયર ગેસના સેલો અચાનક છૂટ્યા અને ત્યારે તમને લોકોને કઈ રીતની તકલીફો અચાનક પડી? આંખમાં આમ બળતરા થવા લાગી, ગળામાં, નાકમાંથી આમ પાણી જેવું આવવા લાગ્યું, ગળામાં તકલીફ થવા લાગી, ગભરાટ જેવી થવા લાગી. એટલે ફટાફટ બધા પછી ઘરમાં જવા લાગ્યા આમ તેમ. તો પ્રાથમિક તપાસ કરી આજુબાજુમાં શું જાણવા મળ્યું? હા, કઈ રીતે એમણે કીધું કે ટીયર ગેસ છોડવામાં આવ્યો છે, કઈ હશે બધાની સેફટી માટે કે એવું કંઈ. હા બેન, આપનું નામ? નૈના નિલેશ પવાર. નૈનાબેન, શું તકલીફ પડી? કઈ રીતના ટીયર ગેસ છૂટવાના અવાજ આવ્યા ને અવાજ આવ્યા બાદ કઈ રીતે? હેડક્વાર્ટરમાંથી અવાજ આવ્યો અમને એવું લાગ્યું શું થયું. અમે બધા બહાર આવીને જોવા લાગ્યા તો ટીયર ગેસ એ લોકોએ કંઈ છોડ્યો હતો. તો ત્યાર પછી અમે જે બહાર આવ્યા તો અમારી આંખોને બધું બળવા લાગ્યું. બહાર છોકરાઓ રમતા હતા, અચાનક એ લોકો પણ રડવા લાગ્યા કે શું થયું આ. અમે એમને બી જોયું તો આંખોમાંથી પાણી નીકળતું હતું, એમને તકલીફ થતી હતી. એવી રીતે જ એમને સીધા લઈને ઘરમાં ગયા અને એમને શાંત કર્યા. પણ એમને છોકરાઓને આ બહુ જ તકલીફ થઈ છે. હવે બહાર રસ્તામાંથી જે પસાર થયા, જે બીજા બધા લોકો છે આવતા જતા, એમને પણ આના લીધે બહુ જ તકલીફ થઈ છે. હવે આ લોકોએ શાના માટે શું કર્યું નહીં ખબર, પણ અમે બહાર આવીને જાણ થઈ તો કંઈ મોકડ્રીલ રાખવામાં આવી હતી. તો એના માટે કોઈ સુરતથી કોઈ અધિકારી આવવાના હતા. એ સંદર્ભમાં આ બધું ચાલતું હતું, પણ અમને ખબર નહીં પડી. અમને પછી ખબર પડી. પણ અમને જાણ કરવી જોઈએ એ લોકોએ કે આ રીતે થવાનું છે તો તમે લોકો સાચવજો જરા. અમને જાણ કર્યા વગર આ કર્યું છે તો બહુ તકલીફ થઈ છે અમને. હવે આવતા જતા લોકોને પણ બહુ હેરાન થયા છે અને નાના છોકરાઓ બીજા તો બહુ જ હેરાન થયા છે, કેમ કે રડતા બી શાંત રાખવાના અમને બહુ તકલીફ પડી છે. તો મહેરબાની કરીને આ વસ્તુ પહેલાં જણાવો અમને, અને પછી કંઈ બી કરો, અમને તકલીફ નથી, પણ પહેલાં જણાવો તમે. ધન્યવાદ.